નમસ્કાર એસએમપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને પાલિકાની ચૂંટણી માટે વિવિધ પક્ષો દ્વારા સેન્સ લેવાયા। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં મત વિસ્તારમાં 26,860 મત કમી એસઆઈઆરની કામગીરી થઈ હતી। ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીને લઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો। ભરૂચના રોકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની ઊંધી ગદા આકર્ષણનું કેન્દ્ર બનશે। ભરૂચ જિલ્લામાં વિકાસના કામોને વેગ। વોર્ડ નંબર 8 અને 9 માં 4 કરોડ 28 લાખના કામોનું ખાતમુહૂર્ત તો ભરૂચ નગરપાલિકાના જ વોર્ડ નંબર 7 અને 11 માં પણ કરોડોના કામનું ખાતમુહૂર્ત કરાયું। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે અભિયાન। નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા પણ વેરા વસૂલાત માટે અનોખું અભિયાન કરાયું। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262373 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262373 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે વિવિધ પક્ષો દ્વારા સેન્સ લેવાયા તો ભરૂચ નગરપાલિકાના મત વિસ્તારમાંથી 26,860 મત કમી થયા છે। ये जो वोट है ना, ये कागज का टुकड़ा नहीं है कि डब्बे में डाला और चल दिए। ये वोट तुम्हारे परिवार, तुम्हारे देश, उसकी उन्नति की पर्ची है। ये तो दो धारी तलवार है जो दोनों तरफ से काटती है। ठीक जगह पड़े तो देश खुशहाल और गलत जगह पड़े तो देश का सत्यानाश। ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો હોય તેમ ત્રણેય પક્ષોમાં અંદરો અંદર વિખવાદ વચ્ચે પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ હોય અને તેમાંય ત્રિપાખિયા જંગ વચ્ચે અપક્ષોની એન્ટ્રીઓને લઈ નગરપાલિકાની ભરૂચની ચૂંટણીમાં 1 થી 11 વોર્ડમાં એસઆઈઆરની થયેલી પ્રક્રિયામાં 26,860 મત કમી કરી નાખતા આખરે ચૂંટણી પણ લોકો માટે સૌથી વધારે રસપ્રદ બની રહી છે। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી સૌથી વધુ રસપ્રદ માનવામાં આવે છે કારણ કે આ નગરપાલિકા ઉપર 30 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે અને હાલમાં ભાજપમાં જે પ્રકારે ગંભીર વિવાદો ચાલી રહ્યા છે અને તેમાંય હાલમાં થયેલી એસઆઈઆરની પ્રક્રિયામાં ભરૂચ નગરપાલિકાના 1 થી 11 વોર્ડમાં કુલ 26,860 મતદારો કમી થતા દરેક વોર્ડમાં મતદારો કમી થવાના કારણે અને આ એક એવી ચૂંટણી છે કે જેમાં ઉમેદવારોના ચહેરા જોઈને મતદારો મતદાન કરતા હોય છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં 1,610 મત કમી તો વોર્ડ નંબર 2 માં પણ 1,332 મત કમી, વોર્ડ નંબર 3 માં 2,350 મત કમી તો વોર્ડ નંબર 4 માં પણ કે જેઓ ભાજપનો ગઢ માનવામાં આવે છે તેમાં 3,139 મત કમી, વોર્ડ નંબર 5 માં કે જેમાં પણ ભાજપનું ગઢ માનવામાં આવે છે તેમાં પણ 2,924 મત કમી તો વોર્ડ નંબર 6 માં પણ 1,102 મત કમી, વોર્ડ નંબર 7 માં પણ 3,679 મત કમી, વોર્ડ નંબર 8 માં પણ 3,162 મત કમી, વોર્ડ નંબર 9 માં પણ 3,034 મત કમી તો વોર્ડ નંબર 10 માં 1,168 અને વોર્ડ નંબર 11 માં 3,360 મતદારો કમી થતા ઉમેદવારો અગાઉ 200 કે 500 મતથી જીતતા હતા તેમને હાલની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો નુકસાન કરી શકે તેમ હોવાનું લોકો પણ ચર્ચાસ્પદ બન્યું છે। ભરૂચ નગરપાલિકા ભાજપ પક્ષ સાચવી રાખે છે કે પછી અન્ય પક્ષ છીનવી જાય છે તેવા સવાલો અને પ્રશ્નો પણ ઊભા થયા છે। ભરૂચ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની
ટર્મ પૂર્ણ થતાની સાથે જ વહીવટદારોની નિમણૂકી બાદ નવી ચૂંટણી માટે વિવિધ પક્ષો ધીરે ધીરે પ્રચાર પ્રસાર કરવા સાથે ચૂંટણીમાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયામાં ભરૂચમાં પ્રથમ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પ્રથમ બેટિંગ કરી પોતાના પક્ષના કેટલાક ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા જ ભાજપ કોંગ્રેસ પણ ધીરે ધીરે ઉમેદવારો શોધવાનું શરૂ કર્યું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીની ભરૂચ વિધાનસભાના તમામ સંગઠનના લોકોની જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે જે મિટિંગ યોજાઈ એમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા આવનાર ઇલેક્શનની અંદર તમામ જે ઉમેદવારોને જે જાહેરાત કરી છે એવા ભરૂચ વિધાનસભાના જે ઉમેદવારો જે જાહેર થયા છે એ લોકોનું આજે ફુલાર પહેરી એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા મંગળવારે કરવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પક્ષ સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રભારી મનહર પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવામાં આવતા કોંગ્રેસ તમામ વાદ વિવાદ ભૂલીને કોંગ્રેસ સત્તા પર કેવી રીતે આવે છે તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેને લઈને કોંગ્રેસ ઈચ્છુક ઉમેદવારોએ પક્ષ સમક્ષ પોતાની વર્ષોની કરેલી કામગીરી સામે ફોર્મ પણ રજૂ કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર સવારે 10:30 કલાકથી ભરૂચ અમારી કાર્યાલય ખાતે ભરૂચ નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. ખૂબ ઉત્સાહભેર ઉમંગ સાથે યુવાધન, મહિલા, ઓબીસી, એસટી, ઓબીસી તમામે ટિકિટની માંગણી કરી છે ને મારે ધ્યાન પ્રમાણે 200 થી વધારે ફોર્મ ભરાયા છે. તો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તથા અન્ય પ્રદેશમાંથી નિમણૂક કરાયેલા ભાજપના હોદ્દેદારો દ્વારા ભરૂચમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ પક્ષમાંથી ઈચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી માટે પોતાના સેન્સ રજૂ કર્યા હતા. સંપૂર્ણ સેન્સ પ્રક્રિયા બાદ ઉમેદવારોના મેન્ડેટ પક્ષ નક્કી કરી ચૂંટણીમાં ઉમેદવારી કરાવશે અને સેન્સ માટે પણ આખા જિલ્લામાં ઈચ્છુક ઉમેદવારોને ભારે દોટ મૂકી હતી. દરેક લોકોએ પોતાના નેતાઓ સાથે ઓળખાણોના જોડ પણ લગાવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે. જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે. અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે. અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ. 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે. હવે વાત કરવામાં આવે પક્ષ પલટો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ગત વર્ષે શંકર પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી પરાજિત થયા હતા અને હાલમાં ચૂંટણીનો માહોલ જામતા તેઓએ મંગળવારે સાંજે પોતાના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય ઉપર પહોંચી ભાજપનો ખેસ ધારણ કરતા તેઓ વોર્ડ નંબર 7માંથી ભાજપમાંથી ઉમેદવારી કરી શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યા છે. આજ રોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આજ રોજ મારી ટીમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે હું જોડાઉં છું. એમના કાર્યને હું એક ભાજપનો સૈનિક બનીને કામ કરીશ. અગાડી પણ અમે ભાજપના સૈનિક બનીને કામ કર્યું છે. એટલે અમે અહીંના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને યશસ્વી ધારાસભ્ય આપણા રમેશભાઈ મિસ્ત્રી, અમારા મોટા ભાઈ, એમને હું વચન આપું છું. હું તન મન ધનથી આ સાથે મારી ટીમ સાથે જોડાયો છું. હવે વાત કરીએ આપમાંથી
આકાશ મોદીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ચૈતર વસાવા ઉપર હત્યાના પ્રયાસની ફરિયાદમાં ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને તે સમયે ગોપાલ ઇટાલિયાથી માંડી ભરૂચ શહેરના પૂર્વ શહેર પ્રમુખ આકાશ મોદી પોલીસ સામે ભારે ઘર્ષણ સાથે આકાશ મોદીએ તો કોર્ટના ગેટની નજીક દંડવત પ્રણામ કરી બે હાથ જોડી કોર્ટમાં જવાની આજીજી કરી હતી અને ત્યારબાદ તેમની વકીલાતની સનદ પણ છીનવાઈ જતા અને ફટાકડાના સ્ટોલ પણ તેમના લાયસન્સો પણ રિન્યુ ન થતા હોવાના કારણે તેઓ ભારે ચિંતામાં હતા. હાલ ચૂંટણીનો માહોલ જામતા તેઓ મંગળવારે ભાજપ કાર્યાલય ઉપર સમર્થકો સાથે પહોંચી ભાજપનો ખેસ ધારણ કર્યો હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવતા હાલ ભર ઉનાળે ગરમીનો માહોલ જામી રહ્યો છે. નાનું ખિસકોલીન જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે. સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં. અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું. સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં ચૂંટણીઓના માહોલ વચ્ચે ત્રિપાંખ્યા જંગમાં અપક્ષ ઉમેદવારો પણ ભારે દોટ મૂકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. રાજકીય પક્ષોમાંથી નારાજ થયેલા અને ટિકિટ ન મળે તેવા ઘણા લોકો પણ અપક્ષમાંથી ઉમેદવારી કરી શકે તેવા એંધાણો વચ્ચે આખરે કયા પક્ષને નુકસાન થશે તે તો આવનારો સમય જ બતાવશે. ભરૂચમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભરૂચના રોકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની બુંદી ગદા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આગામી તારીખ 2 એપ્રિલ 2026 ચૈતર સુદ પૂનમના પવિત્ર દિવસે ભરૂચ શહેર જિલ્લા સહિત સમગ્ર જિલ્લામાં કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવની ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે ભરૂચ જિલ્લાના વિવિધ શિખરબંધ હનુમાનજી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના કસક વિસ્તારમાં આવેલા પૌરાણિક રોકડિયા હનુમાન મંદિર ખાતે આ વર્ષે હનુમાન જન્મોત્સવની અનોખી અને ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. પવનપુત્ર હનુમાનજીને અતિ પ્રિય એવી વિભાવળી ગદાના સ્વરૂપે અહીં 21 ફૂટની લંબાઈ અને 21 ફૂટની ગોળાઈ ધરાવતી વિશાળ બુંદી ગદા તૈયાર કરવામાં આવી છે. હાલ મંદિરમાં મહાકાય ગદા બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે જન્મોત્સવ દરમિયાન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર અને દર્શનનું કેન્દ્ર બની રહેશે. રોકડિયા હનુમાન મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના તમામ ધર્મપ્રેમી જનતાને પવિત્ર અવસરે દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हनुमान जी महाराज. मैं महंत श्री रामदास जी महाराज, श्री रोकड़िया हनुमान, नर्मदा जी के किनारे कसक पुलिस चौकी के बाजू गली में भरूच में हनुमान जी महाराज अति प्राचीन समय से यहाँ विराजमान हैं. आगे जो भी संत हुए वो श्री हनुमान जन्म महोत्सव पर कुछ न कुछ विशेष कार्यक्रम करते रहे हैं. उसी क्रम में इस बार 2 अप्रैल 2026 में भगवान की प्रेरणा हुई हनुमान जी महाराज की कृपा से कि इस बार हनुमान जी के जन्म पर श्री हनुमान जी महाराज की गदा का प्रोग्राम रखा जाए. क्योंकि हनुमान जी महाराज को अपनी गदा है उसको साथ में रखते अपने भक्तों के लिए. तो भक्तों की रक्षा के लिए हनुमान जी महाराज के पिताजी यानी श्री पवन देव जी ने ये गदा हनुमान जी को अर्पण की. इस गदा का नाम है विभावरी गदा. इस गदा को हनुमान जी अपने साथ में रखते हैं. इससे भक्तों की रक्षा करते हैं, राक्षसों का संहार करते हैं. तो ऐसी प्रेरणा हुई कि इस बार ये गदा का प्रोग्राम रखा जाए, गदा बनाई जाए हनुमान जी की. तो ये 21 फुट की गदा हनुमान जी की बनाई गई. इसका जो गोलाई का जो व्यास है वो 21 फुट का है और लंबाई भी इसकी 21 फुट है. ऐसी गदा बना करके यहाँ तैयार हो रही है, उसका फ्रेम बना है. तो हनुमान जी महाराज की ये गदा का दर्शन करें, हनुमान जी महाराज का आशीर्वाद प्राप्त करें. सभी भक्त समाज जो भी हनुमान जी महाराज के भक्त हैं सब 2 तारीख को 2 अप्रैल 2026 2 तारीख गुरुवार को हमें आकर के हनुमान जी महाराज की कृपा का
आनंद लें, कृपा प्राप्त करें। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે અભિયાન હાથ ધરવામાં આવતા વેરા વસૂલાત કરાઈ રહી છે. ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત દ્વારા પંચાયતોમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તલાટીઓને સક્રિય બનાવી ગ્રામ સ્થળે લોકોને સીધી પહોંચ બનાવી સમયસર વેરો ભરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. તલાટીઓ દ્વારા ઘરે ઘરે જઈ વેરા અંગેની માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ લોકોમાં જાગૃતિ લાવવા માટે બેઠકો પણ કરવામાં આવી રહી છે અને સમજણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લાના સ્થળે શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસ માટે આવકમાં વધારો કરવાનો છે. વેરાથી મળતી આવક ગામોમાં રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય આધારભૂત સુવિધાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહે છે. હાલ ભરૂચ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોમાં મળીને અંદાજે 60% કરતાં વધુ વેરા વસૂલાત પૂર્ણ થઈ ચૂક્યા છે. નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી નિલેશ પટેલે કહ્યું હતું કે પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. માંગણા નોટિસો પાઠવી તેમજ ઘરે ઘરે જઈ લોકોને વેરા ભરવા માટે અપીલ કરવામાં આવી છે. વધુમાં રજાના દિવસોમાં પણ પંચાયતો કચેરી ચાલુ રાખીને વસૂલાત વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે નંદેલાવ પંચાયતમાં અત્યાર સુધીમાં લગભગ 80% વેરા વસૂલાત થઈ ચૂક્યો છે અને આગામી 2 દિવસમાં વધુમાં વધુ વસૂલાત થાય તે માટેના આયોજનો કરાઈ રહ્યા છે. મારું નામ નિલેશ પટેલ, તલાટી કમ મંત્રી નંદેલાવ. હાલમાં નાણાકીય વર્ષ 25-26ના અંતિમ તબક્કો છેલ્લો મંથ હોય અને નાણાકીય વર્ષમાં વેરા વસૂલાતની કાર્યવાહી ખૂબ ઝુંબેશ રૂપે હાલમાં ચાલી રહી છે. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તરફથી મળેલ સૂચના મુજબ કે રજાના દિવસ અને જાહેર તહેવારના દિવસે પણ કચેરી ચાલુ રાખી વેરા વસૂલાત ઝુંબેશ કરવાની છે અને તેના ભાગરૂપે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોરના કચરાના ટેમ્પા મારફતે જાહેરાત કરી તથા ઘરે ઘરે 100% માગણા બિલ પહોંચાડી વેરા વસૂલાત કરવામાં આવી રહી છે અને મિલકત ધારકો દ્વારા સ્વયંભૂ પણ ગ્રામ પંચાયતમાં આવી કચેરીમાં વેરો ભરે છે. હાલમાં નંદેલાવ ગ્રામ પંચાયતની 80% ઉપર જેવી વસૂલાત થઈ ચૂકી છે. 20% જેવી બાકી છે. જે હવે છેલ્લા 2 દિવસ બાકી છે. અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આપનો વેરો ભરી ગ્રામ પંચાયતને સહકાર આપે અને વિકાસના અને સેવાઓનો અચૂક 100% લાભ લે તેવી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ. આમોદ તાલુકામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પિયાગો ટેમ્પોનું લોકાર્પણ ડીકે સ્વામીના હસ્તે કરાયું હતું. આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા નિર્મળ ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા તેમજ રોગચાળાને દૂર રાખવા સ્વચ્છતા હી સેવાના સૂત્રને અનુસરતા આમોદ તાલુકામાં 6 ગામોમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ એકત્ર કરવા માટે પિયાગો ટેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પિયાગો ટેમ્પોનું લોકાર્પણ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકનો સહયોગ જરૂરી છે. ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાનું યોગ્ય સંચાલન અને સમયસર ઉઠાવવામાં ખૂબ જરૂરી હોવાનું કહ્યું છે. ભરૂચમાં વિકાસના કાર્યોને વેગ મળતા વોર્ડ નંબર 7 અને 11માં કરોડોના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9માં કુલ 4.28 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા વિકાસના કાર્યો શહેરના નાગરિકોને વધુ સુવિધા અને સગવડ પૂરી પાડશે તેમજ વિસ્તારના મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. વ્યવસાય વેળા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8માં આવેલા કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતાના મંદિર સુધીના મુખ્ય માર્ગને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની પરેશાનીથી મુક્તિ મળશે. આ ઉપરાંત વ્યવસાય વેળા ગ્રાન્ટ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ગ્રાન્ટ અંતર્ગત ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા આઈસ ફેક્ટરી પાસે બંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવામાં કામનું તેમજ વોર્ડમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ સ્થાનિક આગેવાનો અને નાગરિકોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે ભરૂચ શહેરના સ્વાર્ગીય વિકાસ માટે માર્ગ, પાણી, ગટર અને અન્ય મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આવનાર સમયમાં પણ વિકાસના વધુ કાર્યો ઝડપથી હાથ ધરવામાં આવશે.
ગરનાળામાં રિક્ષામાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સ્ટેશન નજીક જ આવેલા કસક ગરનાળા પાસે એક રોમાંચક બનાવ સામે આવ્યો હતો. એક રિક્ષામાં અચાનક સાપ દેખાતા રિક્ષા ચાલક ગભરાઈ ગયો હતો અને તેનો જીવ તાળવે ચોંટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ જીવદયા પ્રેમી સંસ્થા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુના કાર્યકર યોગેશ મિસ્ત્રીનો સંપર્ક સાધ્યો હતો. કોલ મળતા જ યોગેશ મિસ્ત્રી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ ઉપર તપાસ કરતા સાપ અત્યંત ઝેરી કોબરા હોવાનું સામે આવ્યું હતું. યોગેશ મિસ્ત્રીએ બહાદુરી અને કુશળતાપૂર્વક જ કોબરા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી રિક્ષામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ સાપને વન વિભાગને સોંપ્યો હતો. મારું નામ યોગેશ છે. સ્ટેશન પરથી ગરનાળાની બાકી કોલ આવેલો એક ભાઈ એ રિક્ષામાં હતો, જોયો કોબરા હતો, તેથી કોલ આવી એને રેસ્ક્યુ કરીને સહી જંગલમાં છોડવામાં ભરૂચ જિલ્લામાં મહાવીર જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર માસના શુક્લ પક્ષની 13સે મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે. જૈન ધર્મમાં 24માં તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ બિહારના કુંડલપુરાના રાજવી પરિવારમાં થયો હતો. ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું. 30 વર્ષની ઉંમરે તેમણે આધ્યાત્મિક તરફ ઝુકાવ થયો હતો. તેમણે મહેલ છોડી દીધો હતો અને તપસ્યા કરવા લાગ્યા હતા અને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24માં તીર્થકર બન્યા. આજરોજ મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલા જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ પ્રભુ મહાવીરના દર્શન પૂજન કરી ધન્યતા પણ પ્રાપ્ત કરી હતી. હાલમાં વૈશ્વિક કક્ષાએ પણ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીરમાં અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અનુસરવા માટે એવી જૈન શ્રેષ્ઠાઓએ પણ અપીલ કરી હતી. આજે શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે હું માત્ર એટલું જ કહેવા માંગી છે કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવા દોનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ભરૂચ કોલેજ રોડ ઉપર આવેલ પોલીસ ચોકીની બાજુમાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે સાપ દેખાતા વિસ્તારોમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. સવારે અંદાજે 7:30 વાગ્યાના અરસામાં પિન્ટુભાઈના ઝૂંપડામાં સાપ દેખાવાની જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હિરેન શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન ઝૂંપડામાંથી અંદાજે 1.5 ફૂટ લાંબો મોકળો બુઆ નામનો સાપ જોવા મળ્યો હતો. યોગ્ય સાવચેતી રાખી સાપને સુરક્ષિત રીતે ઝડપી પાડી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 અને 9 માં કુલ 4,28 લાખના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું હતું. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા માટે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 11માં કરોડોના ખર્ચે માર્ગ નિર્માણ અને અન્ય સુવિધાઓના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 7માં અંદાજિત રૂપિયા 2.53 કરોડના ખર્ચે મુખ્ય માર્ગને આરસીસી રોડના રૂપાંતરિત કરવાની કામગીરી ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટથી સ્થાનિક રહેવાસીઓને વધુ સુવિધા અને સારો માર્ગ વ્યવહાર ઉપલબ્ધ થશે આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત જૂના ભરૂચ વોર્ડ નંબર 11માં લલ્લુભાઈ ચકલા ખાતે પણ ગણપતિ દાદાના મંદિર નજીક મુખ્ય માર્ગ સહિતનો રૂપિયા 1.51 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિબા યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, વોર્ડના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આજે ભરૂચના વોર્ડ નંબર 7માં લગભગ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના 27 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુથિયાપુરા વિસ્તારમાં 68 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું કામ થવાનું છે. 60 લાખ રૂપિયાના ખર્ચે ભરૂચ કલરવ સંસ્થાથી લઈને દાંડિયા બજાર સુધી નવી પ્રીકાસ્ટ ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયું છે. બરાનપુરા ખત્રીવારમાં 20 લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક સાથેના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે. કુલ મળીને 27 જેટલા જુદા જુદા વોર્ડ નંબર 7ના વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં નગરપાલિકાના પ્રમુખ અને આ વોર્ડના 4 સભ્યો રાકેશભાઈ, ચેતનભાઈ, સુરભીબેન અને દક્ષાબેનની વિશેષ ઉપસ્થિતિમાં અમારા સમાજના પ્રમુખ સુરેશભાઈ અને આ વિસ્તારના જે આગેવાનો છે, સામાજિક આગેવાનો, એ બધાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આની સાથે સાથે આજે વોર્ડ નંબર 11માં પણ 1 કરોડ 53 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા વિકાસના કામોનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ લગભગ
વોર્ડ નંબર 11 ભૌગોલિક રીતે ભરૂચની ચારે દિશામાં વહેંચાયેલો હોય જુદા જુદા વિસ્તારના અત્યાર સુધી અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. બાકી રહી ગયેલા જે કામો છે ખડકીઓના અને મુખ્ય મોહલ્લાઓના, આ બધા જ કામોનો આજે સમાવેશ કરીને વોર્ડ નંબર 11માં પણ 1,53,00,000 રૂપિયાનો ખર્ચ જુદા જુદા વિકાસના કામોમાં થવા જઈ રહ્યો છે. કુલ મળીને 4 કરોડ રૂપિયાના ખર્ચે આજે 7 નંબર અને વોર્ડ નંબર 11માં જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચમાં દિવ્યાંગોએ 4G ફોન નકારીને 5G ફોનની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ આપવામાં આવેલા મોબાઈલ ફોન અને અસંતોષ વ્યક્ત થયો છે. દિવ્યાંગ અરજદારો દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરી સરકાર દ્વારા આપવામાં આવેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અરજદારોનું કહેવું છે કે તેમને આપવામાં આવેલા લાવા કંપનીના 4G મોબાઈલ ટેકનિકલ રીતે નબળા છે, જેવી સુવિધાઓ વાપરતા ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ બાળકો માટે ઉપયોગ મુશ્કેલ બની જાય છે. સાથે તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા પ્રતિ સાધન રૂપિયા 20,000 સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ તે મુજબના આધુનિક 5G સ્માર્ટફોન આપવાને બદલે નીચી ગુણવત્તાના 4G ફોન આપવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કર્યા છે. અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે યોગ્ય તપાસ કરીને ગુણવત્તાસભર 5G મોબાઈલ ફોન આપવામાં આવે અને આ યોજના હેઠળ થયેલી ગેરરીતિની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાલિકાની ચૂંટણી માટે વિવિધ પક્ષો દ્વારા સેન્સ લેવાયા. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં મત વિસ્તારમાં 26,860 મત કમી SIRની કામગીરી થઈ હતી. ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણીને લઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો. ભરૂચના રોકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની ગુંદી ગદા આકર્ષણનું કેન્દ્ર બનશે. ભરૂચ જિલ્લામાં વિકાસના કામોને વેગ. વોર્ડ નંબર 8 અને 9માં 4,28,00,000ના કામોનું ખાતમુહૂર્ત, તો ભરૂચ નગરપાલિકાના જ વોર્ડ નંબર 7 અને 11માં પણ કરોડોના કામનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે અભિયાન. નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા પણ વેરા વસૂલાત માટે અનોખું અભિયાન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.